સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો આપણે જાય છે ઘણા ટાઈમ પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને નવું જોઈએ તો જ મારો બ્લોગ વસ્તુ છે ને વિરમભાઈ ભેગે જઈએ આપણે. મને આહાય નથી કે આ વસ્તુ અહીંયા હોય ને આવું મને ટ્રાય થાય મારાથી જો એ કરવા જઈએ છીએ અમે. તો આગળ તમે બ્લોગમાં જુઓ હું કરવા જાઉં ને મને ફૂલ ગમે એ વસ્તુ બરાબર ને આમ એક્સપિરિયન્સ નહોતો કે આવું વસ્તુ અહીંયા હોય ને આવી રીતના મને ચાન્સ જડીએ. તો આપણે વિરમભાઈ ભેગા જઈએ આગળ જોઈએ આપણે. તમે પણ મારા ગ્રુપમાં જોડાઈ રહેજો બરાબર. ફર્સ્ટ ટાઈમ હે એક્સપિરિયન્સ અહીંનો બરાબર. ઇન્ડિયામાં તમે ઘણી વાર આમ કરી ગયેલું હોય ને એ વસ્તુ હાકી ગયેલી હે પણ અહીંયા ફર્સ્ટ ટાઈમ હે અહીંનું જોયું ખબર નથી આપણે. જોઈએ આપણે શું થાય શું નહીં બરાબર. કાંઈ સંબંધનો ફલ આપણો સંપત્તિ ને આઈનું જોઈને હું એટલો રાજી થયો ને ખરેખર. તમે જોયું ને તો તમે કે જે આ લવર છે ને જે આના એ બહુ એટલે બહુ છે ને એ ઓલું થાય. તો જુઓ આપણે એને જોઈએ ક્યાં આવ્યો નહીં. જુઓ આ કેટલા અહીંયા હે ને લગભગ બહુ એટલે બહુ જાજા ઘોડા હે. આપણે આજ બેહવાનો મોકો મળી. આ ક્યું હે ને કમેન્ટ કરીને કીજો આ ઘોડાનું નામ. અહીંયા જોવો જોઈએ આવા હે ફર્સ્ટ ટાઈમ જોયા રીલ ને જોતો. આ 23 વર્ષનું હે. 23 વર્ષનું પાબલો ને આ એક જોવો ગોળ વર્ષનું જાન. અહીં બધું નામ લખ્યું આ જાન. હા એ આ નવો હાણું ને જાણલો હે બરાબર. આ ઓલાની જગ્યાએ રાખી ગયેલો બહુ મસ્તી ના જોવું જોઈએ. હોળ વર્ષના ખરેખર અહીંયા આવીને મને અહીંયા આવીને એટલું ઓલું થયું ને ભાઈ સપનું ઓલું થઈ ગયું મારું એમ કે ને પૂરું. કેમ કે ઇન્ડિયાના ઘોડા તો જોઈ ગયેલું હે. આ બેહી ગયેલો હે અહીંયા ફર્સ્ટ ટાઈમ છે મારું. હજી જોવો તમે ખાલી અહીં જોવો જોઈએ કેટલા બધા છે. આ જોઈ લો આખા રેસના ઘોડા છે ને વિરમ. ઓય જો બધાને નામે લખ્યા બધાને નામે લખી ગયેલા હે ઘોડાને. જોઈ લ્યો જોઈ લ્યો દુનિયાના. જો ભાઈ આપણે આપણા ઘોડા આગળ આવી ગયા. આનું નામ છે કોન્ટેન્ટ. નામ છે કોન્ટેન્ટ. એની હાઈટ તો જુઓ તમે. તો જો આપણો ઘોડો છે કોન્ટેન્ટ. નામ છે કોન્ટેન્ટ. એને સામાન કરવાનું હોય એટલે બાર રાખ્યો એને. જઈને ફટાફટ સામાન કરે બરાબર. જાય બાંધવો પડે. જો જઈ આવી રીતના હે કે આ સામાન હે. આપણે સામાન કહીએ તો ખબર નહીં કામ કરતા હોય તો એને સામાન કરે પછી રાઈડ કરવાની હે. આપણે હે ને સામાન બાંધ્યા પેલા હે ને થોડાક હેડકી મારવું પડે તો ધૂળ ન હોય ને બધો પ્રશ્ન નીકળે જાય બરાબર. કારણ કે આ હે ને રેસના ગોળા હા બધા હે ને યાદ થાય. આપણે ઇન્ડિયા કી ઘેર રાખી ઈને તો બધા રેસના હે. જો દેખાય નહીં આપણે અહીં થઈ ગયા ભર્યો ને પણ જોવો તમે આનું ઓલું જો ડસ્ટ. એટલે આ પેલું તો એ કે અજાણ્યા માણસ કોઈ કરે નહીં બહુ સારું કે એને તો અમુક ઘોડું છે ને અડવાય નથી આપણે. તો જો આપણા ઘોડાનો સામાન થાય ત્યાં સુધીમાં છે ને હું તમને અહીંથી મોટામાં મોટો છે ને હાઈડનો ઘોડો છે ને એને દેખાણા બરાબર. જે ઘોડાવાળા ભાઈ હોય છે ને એને ખબર છે બરાબર. અને આની હાઈટને હું તમને બધું ત્યાં પેલા તો જો નામાં લખી ગયેલા હોય બરાબર બધાના. મોટામાં મોટો હાઈડનો ઘોડો છે ને મેં આજ પછી આ પહેલી વાર જો ઇન્ડિયામાં એને જ જોયો. આ પહેલી વાર જોયો. જો આ પહેલાં તો છે ને ઘોડાનું નામ છે ખાલી અલીના નામ છે બરાબર. ઘોડી છે ઘોડો છે નથી ખબર. અલીના ઘોડી છે. અલીના છે ને ઘોડી છે બરાબર. 108 છે બરાબર. જોઈ લો તમે ખાલી. ગજ જોવો આ પૂગે જાય માથું જોવો એનું
એનું માથું આ પૂગે જાય બરાબર. મારાથી તો કાંઈ ઓલી છે તો એ અમારા ઘોડાવાળા એ છે એને જાજી ખબર પડતી છે, જોવો જોઈએ. કેમ કે આને તો અડે જ જાય, આને બહુ અડે જાય. ના આપણા પાસે નેત ને ઘોડા. તો જો આવું હે કે આ તો બહુ મસ્તીનું હે તું પણ. તુંબા નામ है ये. આ હે વરે એક ડ્રીમર. હા હે આ ખાલી હે એને જો આ કાઢી ગયેલું હે ને. આમાં હે ને આપણે ધોળવવાના હે આપણે બરાબર. અને આપણે ધોળવવાના હે. આપણો સામાન થઈ ગયો રેડી, બંધાઈ ગયો જો બધાય સામાન બમાન થઈ ગયો ત્યારમાં. હાલો એ ધીરે 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 સેટઅપ ઉપડીએ. હાલો ગધેડો ઘોડા ઉપર ચડે છે. अबे साले तभी मेरा माफ करना, गुस्से में इधर उधर निकल जाता हूँ. પગ ઓલી કરનો હે ઈ હરખો રાખ બરોબર. ઊભો થા હેઠો બે, ઊભો થા હેઠો બે. હા બરોબર એવી રીતના હાવ ધીરે ધીરે સમજાણું. હાવ ધીરે ધીરે ન તો એને કામ થાય ખબર હે, વધારે ઉપર છે ને હેઠો બેસી ને હે એ તારું માઇન છે ને પસાડતી છે. આપણા ઘોડાઓની પકડતો હોય ને એનાના જઈને પ્રોફેશનલ રેસિંગ નો ઘોડો હે બરોબર. આ દોડો સમજે એવા હાટું એને મેં ને માથે ઓલું કઈ એવી રીતના છે. ધીરે ધીરે હળવેથી કમર ઉપાડે ને કમર હેઠી મૂક. આખે આખો ઠેકડો મારી એમાં. હા ઘોડો આગળ હાલે ને એનું માથું જો અહીં કરે અહીં થાય ને તો તારે એવી રીતના એની કમર હલાવવાની. સમજાણું. જવા દે. કમર હલાવવાની બંધ કરી દીધી. કમર હલાવવાની બંધ કરી ને એ તારું માન છે ને નાખી દે હેઠો. તો હે ને મારું તો પોપટ થઈ ગયું બરાબર. કેમ કે હે ને ઇન્ડિયામાં ઘોડા હતા ને એવું નહોતું. આ રેસનું ઘોડું છે એટલે આપણા ચિંતા ન આવેલું બરાબર. તો એ ભાઈ જો હાકે માલિક છે ને એ હાકે. હવે એ કેમ હાકે એ જોઈએ. મેં ખરેખર ઇન્ડિયામાં આવી યાર અહીં ન હાલે તો મારાથી કામ કરવું. અહીં બે હું कौन है ये ન હોય હા લગામ કપડે ને દે જ દેવાનું હોય બરાબર. ઇન્ડિયામાં આવ્યા હા તો ફર્સ્ટ ટાઈમ હે રેસના ઘોડા હે. જુઓ તો ખરી તમે આખાઈમાં ઘોડા હે આખાઈમાં ફરતી ઘોડા લગભગ 60-70 ઘોડા એ છે એટલા બહાર બાંધ્યા. જોવો જોઈએ આપણામાં કેમ મેળ પડે. પછી આની હાઈટ જુઓ, આપણા ઘોડાઓની હાઈટ આની હાઈટ જુઓ. હાથી ઘોડાનો ફેર હે એ જ કહેવાય. મને તારા મેરાનું ન ઓલા 20 રૂપિયા દે નાવું નો આવેલો તો કામ કરું. જો આ જો એનાથી હાલે એનો ઘોડો હે ને ભાઈ ગમે તો ઘોડા એનો કઈ વાંધો નહીં. હમણાં હું બેહાન તો હું એવી રીતના હતા તો કામ મને જાણે નહીં હે ગઈ છે. મને જાણે નહીં હે ગઈ ઘોડો બીતું તું એ મારે છે ને ઓલા ઝીણા હે ને એને લઈ આવો. ઓલા ઝીણકા ને તું
ઈ આટલા હે ઝીણકા હે ને ઓલા વાને એ હે છોકરાઓ તો હું કામ થોડો મોટો હું છોકરું જ છે એના જેટલી જ મારી ઉંમરે ઘોડા જેટલી બીજે ખેરે એનો વારો આપણે જો આ ભાઈ આ કે એનાથી હાલે આપણાથી હાલ્યા નહીં બરાબર આપણું પોપટ થઈ ગયું બીજું વાર કંઈ કહેવાનું નથી થતું જો એ કેવી રીતના હાકે આવી રીતના તમે લગભગ ઇન્ડિયામાં નથી જોયા કોઈને હાંકતા પ્રોફેશનલ રેસનું હોય ને એ હે આ સવારી હે કૈરાજી મારે આયા ભાઈ આયા હે ને જો ઠેકાડવાનું હે ઠેકાડી છે કે કામ કરીએ વિરમ હકેલે લીધું કે લગાડે એને ઠેકાડવાનું કરે ખબર નહીં ઊંચું કરે હા જો હજે ઊંચું કર્યું ભાઈ હે ને ઊંચું કરે કેમ કે ઘોડો આ નાનકડું છે કે લા ઠેક છે પટાણે ગરમ થાય હજે ત્યાં લોહી ગરમ થાય ને ઘોડાનું પછી ઘોડો વધારે હાલે જો એટલું ઊંચું કરી નાખ્યું આના કરતાં ઊંચું હે એ હમણાં જો ઠેકાડી છે તમને દેખાડા જોયું ને ઠેકાડી દીધો મારાથી ને ઠેકે કામ આવેલો નહીં હું પછી હે ને વંડિયું ઠેકાડી દે એટલે કામ ઘોડાને બીક લાગે આવું હે ભાઈ એક શોખ પૂરો થઈ ગયો બીજું કંઈ નહીં આ હાંકવાનું હતું નહીં બેહે લીધું એટલે બહુ કહેવાય એટલા લાખના ઘોડા ઉપર બેહવા દીધા ને એ બહુ કહેવાય આપણે માલિકે બાકી આપણે હેસિયત ને તો એટલા લાખના ઘોડામાં બેહવાની બેહે લીધું બરાબર જો આવી રીતના હા જો આ રેસનું હે ને આખું હે ઠેકાડે જાણ એટલે ઘોડા જોવા ને જ મને તો કીક ઠેકું પેલા તા કલર છે ને વધારે પડતા જ છે આપણે માકડી ગયા ને માકડી જ છે વધારે માકડા માકડી કામ કે કહેવાય રોજી ને એવી છે ઘોડિયું તા ઘોડા વધારે ઘોડિયું હતા નામ જોયા ને મેં જોજો આગળ ઠેકાડી છે ઈ બાજુનું ના જ પડે એ પણ ઠેકે ગો વારે વાહ કન્ટેન્ટ હે કન્ટેન્ટ એટલે હે ને ઓલું છે ને કંઈક વસ્તુ છે એનું નામે કન્ટેન્ટ હે કિલો આબા આતા કરે જોકાસ मेर मरद ने आबरू दे लागे आबरू हमारे पास नहीं है गाइस अबे साले तभी मेरा इधर से चलते हैं नहीं आजो बधे जो भाई बधे रहो है हमारा આપણે જો અહીં ગાડીમાં હેલ્મેટ નથી પહેરતા હોન્ડામાં ના ઘોડા ઉપર પહેરવું પડે સેફટી ફર્સ્ટ તમે પહેરી લીજો હોન્ડા આખતા હોય તો ઘોડા આખતા હોય તો સોલા જો ઓલા બોલે આપ્યું सेन प्रॉब्लम से नो लो आज प्रॉब्लम दे थैंक यू भाई આપણો કન્ટીન હે બરાબર એ આપણે જો એને બાંધવા જવાનું હોય પાછું એના ખીલે મીન્સ કે એના રૂમમાં જાય આપણે ખીલે કહીએ એના રૂમમાં તો હું હલવા બસ બે હવા તો હરખો હાલો તા નહીં ઊભો તા રહી ભાઈ હરખો તું બરાબર એટલે એટલું મને આવડતું હોય બરાબર આપણે ઇન્ડિયા કરતા આના ઘોડા હે ને બહુ ઓલા હે આપણે ઇન્ડિયાનું ઘોડું અજય હાલે આનું ઘોડું છે ને તમે બુરદા પેક લ્યો તમામ જો આવી રીતના હે ને એ બરાબર આની હાઈટ જુઓ તમે યાર મને તો આવ્યો નહીં ભેગો જો પેલા ઓલા બાઠિયા જોયા તો મને એમ કે આવી છે આની હાઈટ જ્યાંથી જોઈને ત્યાંથી ખરેખર મને હે ને એમ થયું કે ના હો ભાઈ ઘોડું હોય ને તો આવું